હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મજાનું શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ઘરનો નજારો જોઈ લો બધો. પેલો બહારનું મોસમ મસ્ત મજાનું, સરસ મજાનું પંખીનો કિલકિલાટ થઈ રહ્યો છે. અને આજે આપણે છે ને નદીએ કપડાં ધોવા જવા છે. કારણ કે જુઓ, આપણે બાનોમાં પગ દુખે ને તે 2 દી એકાત્રા ધોવાનું રાખી. બા ભેગા હેલા આવે નદીએ, આપણે કપડાં ધોઈ આવી. પગ દુખે છે એટલે નકર તો બાને હક ન હોય, કાયમને કાયમ તાજે તાજા ધોઈ આવે જ. હવે છે ને આપણે ભેગા કરી, જો એટલા કપડાં છે, 2-3 જોડી વાં અત્યારે ટીંગાય છે ને આ ડોગલીને અહક ઉપડી જાય. બા બાયણે જાય ને એટલે આને અહક ઉપડી જાય. બે જાય તો બસ અવાજ કરતો નહીં. ગુડ મોર્નિંગ ડોગલી ભાઈ. બોલ દે, કોલ બોલ દે, બોલ દે દીકરા. બસ ચૂપ હો આવ. અને વાસણ બાસણને જો આપણે ઉટકવાના છે, છોકરીમાં હજી પડ્યા છે. એટલે છે ને સરસ મજાનું આપણે પહેલાં વાસી કામ કરી લઈએ. અને ક્રિશભાઈને રજા છે તો ક્રિશભાઈ ઉતારશે અમારા. અને વાગી ગયા છે આપણે 8. એટલે હાલો ફટાફટ છે ને અંજવાની ભાણા કરસાન કરી નાખીને પછી નદીએ કપડાં ધોઈ આવી. કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણો બ્લોગ જોઈ બધા મજામાં તો જય મોરલી જય જોગદીશ. આપણે અત્યારે માતા કરે ને કરે છે, આપણે જવાનું થોડુંક બાય અમારા પાર્ટનરનું કામ કરે છે. જો અમારા ક્રિશભાઈ હોતા હે પાર્ટનર, અમારા ડોગીભાઈ જાનીબેન જો ઠામડા ઉછરવા બેસી ગયા છે. અમારા ડોગીભાઈને બાયણે જવાનું છે, ઈચ્છા પણ જવા દેતા નથી અમારા પાર્ટનરની. આને છોડી મેલો પાર્ટનર, આને છોડી મેલો ડોગીભાઈને. ડોગીભાઈ બાયણે છોડી મેલો એમ. હાલો આપણે આવી ગયા પાટણ, માતાજીની લાપસી કરવા. કાકાના છોકરાની હતી લાપસી. બંગલી બનાવી દીધી, બંગલી બનાવી દીધી. સાત દીધો દર્શન દીધા, સાત દર્શન દીધા. આપણે આવી ગયા અત્યારે રામદેવ ગુજરીમાં, ને જો ગુજરીનો સીન તમારે. હાલો આપણે પાણાનું ટ્રેક્ટર આવી ગયું. નડશે ઠૂઠું, નડશે ઠૂઠું. એ ન નડે ભાઈ, ને તારું એવું બધું નથી કાંઈ. મોજ કરીને તું આયલો આવવા દે ને તું તારે. એક બાજુ પાયાનું કામ હાલે, એક બાજુ ડગરા ઉલ રે ડાયો રે. અને રાત્રે આયલું આવે ને બાકી જીકી બોલતું.
દુકાન કા ફેરા ખાલી હો રહા હે તિલક સિંહ આવી ગયા છે છોકરાને રમાડવા માટે ઓય હરદાન આગળ ખબર પડી જાય ઓય હેલો ગુડ ઇવનિંગ રાધે રાધે આપણે આવી ગયા છે ઘરે ને પ્લોટે આવી ગયા છે પપ્પા બેઠા છે અહીંયા છે રેતીનો ઢગલો આપણો ટોળા બે ઢગલા ચાલો આપણે વાગી ગયા છે હાથ થઈ ગયા છે લગભગ અંદાજે અને આપણે જો અત્યારે છે ને મકાઈના ડોડવા શેકી છે મસ્ત મજાના 6-7 પાટના લઈ આવ્યા હતા તે મેં કીધું છે ને અહીંયા ચૂલે બારોબાર આપણે શેકી નાખી તો છોકરા ખાય બરી ગયા જોઈએ એટલે છે ને સરસ મજાના મકાઈના ડોડવા જુઓ શેકી નાખ્યા છે કંઈક બરી ગયા એવું થઈ ગયું બધું કંઈક બૈરા ને કંઈક ઠૈરા ભોટો થઈ ગયો ને તાપનો તપી જાય એટલે અને બા ને ક્રિશભાઈ જુઓ ડેલી ઊભા શું છે બા અને હાલો આપણે છે ને હવે રસોઈ પાણી વર્ગી જાય કારણ કે અત્યારે આપણે ખાલી ફક્ત રોટલી જ બનાવવાની છે થોડીક રોટલી 10-12 બનાવવાની છે બનાવી નાખી હાલો ક્રિશભાઈ લઈ ગયો મકાઈના ડોડવા એ ક્રિશભાઈ બાન ક્રિશભાઈ જુઓ વારવા ઉપર રહી ગયા અહીંયા હાલો ભાઈ લઈ લો મકાઈનો ડોડવો લઈ લો લે હવે તમારે સારું છે એ કામ ધાણી ખાય ને એટલે આ ઈ જ લાગે આમ ધાણી ખાય ને એટલે તમને એમ કે આનો ઈ જ સ્વાદ છે ઉદય ખાહે પાર્ટનર ખાહે હાન થઈ ગઈ મિત્રો આપણે સરસ મજાની અંધારું થઈ ગયું જો વાગી ગયા છે આપણે 7 માં 5 કમ છે અર્જુનભાઈ મકાઈનો ડોડવો લઈ લો કઈ ખાતો બેટા વેફર ભલે ને ખાતી હોય હાલો ઠરી જાય પછી હાલો હવે કોઈ મંડાતું નથી અત્યારે જુઓ ખાવામાં રાખી દઈએ કર દો એટલે છે ને હવે આપણે રાખી દઈએ રસોઈ પાણી વર્ગી જાય થોડીક રોટલી શેક કરવાની કરી નાખી